Hello students, in last lecture we have completed unit number 4 Cauchy-Riemann integrals, and then we have seen Cauchy integral formula. So first of all here we recall our Cauchy integral formula theorems. Now function f of z be analytic function in a closed contour C, and z0 be any point inside the contour C. Then what is the Cauchy integral formula? Integration C f of z upon z minus z0 dz is equal to 2 pi I f of z0. તો મિત્રો આજે આપણું Cauchy integral ફોર્મ્યુલાનું સ્ટેટમેન્ટ હતું. કોઈ ફંક્શન f of z એ ક્લોઝ કંટ્રોલની અંદર એનાલિટિક ફંક્શન હોય અને પોઈન્ટ z0 એ પણ કંટ્રોલની અંદર બિલોંગ કરતું હોય ત્યારે મિત્રો આ ફંક્શન f of z છે એનું ઇન્ટિગ્રેશન ઓવર ધ કંટ્રોલ સી ડાયરેક્ટલી આપણે શું લખી શકશું 2 પાઈ આઈ ઇન્ટુ એફ ઓફ z0. અને આને રિલેટેડ મિત્રો આપણે લાસ્ટ લેક્ચરમાં એક્ઝામ્પલ્સ જોયા હતા. Now in this lecture we will start our next unit and last unit in paper number 7a. Our last unit is fundamental theorem of algebra. Unit number 5 is fundamental theorem of algebra. તો મિત્રો આપણે જે Cauchy integral ફોર્મ્યુલા જોઈ હતી એ ફોર્મ્યુલા પ્રમાણે હતી. ઇન્ટિગ્રેશન ઓવર સી એફ ઓફ ઝેડ અપોન ઝેડ માઇનસ z0 dz ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ આઈ ઇન્ટુ એફ ઓફ z0. તો આ કેસમાં મિત્રો આપણું ફંક્શન એફ ઓફ ઝેડ એનાલિટિક ફંક્શન હતું અને z0 એ કંટ્રોલની અંદર બિલોંગ કરતા હોવા જોઈએ. તો એનો ડાયરેક્ટ આન્સર આપણે લખી શકીએ છીએ 2 પાઈ આઈ ઇન્ટુ એફ ઓફ z0. આ જ કેસમાં મિત્રો આપણું ફંક્શન એફ ઓફ ઝેડ એનાલિટિક ફંક્શન હોય અને z0 પણ આપણા ક્લોઝ કંટ્રોલ અંદર બિલોંગ કરતું હોય. બટ હવે મિત્રો જે ડિનોમિનેટર છે z માઇનસ z0 એનો પાવર સપોઝ 2 છે, રેડી, સપોઝ પાવર ઇઝ ધી 3, ઇન જનરલ સપોઝ પાવર ઇઝ ધી n. ત્યારે મિત્રો આ પ્રકારના એક્ઝામ્પલ્સમાં એનું ઇન્ટિગ્રેશન 2 પાઈ એફ ઓફ z0 ડાયરેક્ટ થશે નહીં. તો આ કેસમાં મિત્રો એનું ઇન્ટિગ્રેશન કેવી રીતે કેલ્ક્યુલેટ કરવું તો એના માટે અલગથી મિત્રો Cauchy integral ફોર્મ્યુલા આપેલી છે જેને ઓળખવામાં આવે છે Cauchy integral formula for derivative. So first of all here we obtain this formula to find the integration of this type function. Means આ કેસ આપેલો હોય મિત્રો આપણને જ્યારે ડિનોમિનેટરમાં છે z માઇનસ z0 એની પાવર મિત્રો એક કરતાં વધારે આપેલી હોય, રેડી, બે આપેલી હોય ત્યારે તો આપણને ખબર છે કેવી રીતે આપણે ફાઇન્ડ કરીએ છીએ, રેડી, બટ બે કરતાં વધારે આપેલી હોય ત્યારે મિત્રો એનું ઇન્ટિગ્રેશન કેવી રીતે ફાઇન્ડ કરવું એના માટેની ફોર્મ્યુલા છે Cauchy integral formula for the derivative. એ ફોર્મ્યુલાનો યુઝ કરીને મિત્રો આ પ્રકારના ફંક્શનનું ઇન્ટિગ્રેશન આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. સો ફર્સ્ટ ઓફ ઓલ હિયર વી ડિસ્કસ ધીસ ફોર્મ્યુલા or also known as the theorem. Obtain the Cauchy integral formula for derivative. મિત્રો ક્વેશ્ચન આ રીતે પૂછાય છે, obtain the Cauchy integral formula for the derivative. So what is the formula? Formula say that f dash z0 is equal to 1 upon 2 pi I integration c f of z upon z minus z0 whole square into dz. મિત્રો આપણે કેલ્ક્યુલેશન આ કરવાનું છે ઇન્ટિગ્રેશન c f of z upon z minus z0 square dz. આ મિત્રો 1 upon 2 pi છે ને આ બાજુ મલ્ટીપ્લાય કરાવી દઈએ તો થઈ જશે 2 pi I into f dash z0. તો આ તમે મિત્રો જોઈ શકો છો ઇન્ટિગ્રેશન સી એફ ઓફ ઝેડ અપોન ઝેડ માઇનસ z0 સ્ક્વેર dz. તો એનો આન્સર આપણે હું લખી શકીએ ડાયરેક્ટ 2 પાઈ આઈ ઇન્ટુ એફ ડેશ z0. મીન્સ જે ફંક્શન છે એનું ડેરિવેટિવ ફાઇન્ડ કરવાનું, ત્યારબાદ એ ફંક્શનની વેલ્યુ એટ અ પોઈન્ટ z0 ફાઇન્ડ કરો. સો વી કેન ઇઝીલી ફાઇન્ડ ધ આન્સર ઓફ મેક્સિમમ પાવર. તો આ કેસમાં મિત્રો પાવર 2 છે, રેડી, ત્યારે એનું ઇન્ટિગ્રેશન આપણે ડાયરેક્ટ ફાઇન્ડ કરી શકશું 2 પાઈ આઈ ઇન્ટુ એફ ઓફ એફ ડેશ z0. તો આપણે ફોર્મ્યુલા મેળવવાનું છે મિત્રો એફ ડેશ z0 બરાબર 1 upon 2 pi integration c f of z upon z minus z0 square dz. અથવા તો આ રીતે પણ આપણે એને લખી શકીએ છીએ ઇન્ટિગ્રેશન c f of z upon z minus z0 square dz is equal to 2 pi I into f dash z0. ઇન જનરલ મિત્રો આ રીતે ફોર્મ્યુલા ડિફાઇન થશે f raised to n z0 is equal to n factorial upon 2 pi I integration c f of z upon z minus z0 raised to n plus 1 into dz.
તો મિત્રો આ ફોર્મ્યુલા ખાસ યાદ રાખજો. એફ ડેશ z0 લખાશે 1/2 ઇન્ટિગ્રેશન સી એફ ઓફ ઝેડ અપોન ઝેડ માઇનસ z0 સ્ક્વેર dz, એન્ડ ઇન જનરલ એફ રેસ ટુ એન z0 ઇઝ ઇક્વલ ટુ n ફેક્ટોરિયલ અપોન 2πi, મીન્સ જેટલામાં ઓર્ડરનું ડેરિવેટિવ છે મિત્રો એટલા ફેક્ટોરિયલ આવશે n ફેક્ટોરિયલ અપોન 2πi ઇન્ટિગ્રેશન સી એફ ઝેડ અપોન ઝેડ માઇનસ z0 રેસ ટુ n પ્લસ 1. nth ઓર્ડરનું ડેરિવેટિવ છે તો અહીં પાવરમાં આવી જશે n પ્લસ 1. આ મિત્રો જોઈ શકો છો ફર્સ્ટ ઓર્ડરનું ડેરિવેટિવ છે તો અહીં ફર્સ્ટ 1 ફેક્ટોરિયલ છે અને આ ડિનોમિનેટરમાં છે 2, મીન્સ 1 પ્લસ 1. So now we first of all obtain this formula. So what is the proof? If the complex function f of z be analytic function everywhere inside the closed contour C. તો મિત્રો આપણી કન્ડિશન તો સેમ જ છે. આપણું જે ફંક્શન છે f of z એ ક્લોઝ કન્ટુરની અંદર એનાલિટિક ફંક્શન હોવું જોઈએ. z0 એ ક્લોઝ કન્ટુરની અંદર બિલોંગ કરતા હોવા જોઈએ. રેડી? ધેન બાય એપ્લાય અવર કોસ ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા હિયર. So if complex function f of z be analytic function everywhere inside C and z0 belongs to C, be any point inside contour C, then our cos integral formula, as we know we obtained in last lecture, integration C f of z upon z minus z0 dz is equal to 2πi into f of z0. તો મિત્રો 2πi ને આ બાજુ લઈ આવી તો f of z0 ની વેલ્યુ આપણને મળશે f of z0 બરાબર 1/2πi ઇન્ટિગ્રેશન C f of z upon z minus z0 dz. આ મિત્રો આપણે કોસ ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા હતી એમાંથી આપણે વેલ્યુ ફાઇન્ડ કરી છે f of z0 ની. સો f of z0 ઇઝ ઇક્વલ ટુ 1/2πi ઇન્ટિગ્રેશન C f of z upon z minus z0 dz. હવે મિત્રો આપણે ઓપ્ટેન શું કરવાનું છે એ જોઈ લઈએ. f ડેશ z બરાબર લેવાના છે 1/2πi ઇન્ટિગ્રેશન C f of z upon z minus z0 સ્ક્વેર dz. મીન્સ લેફ્ટ હેન્ડ સાઈડમાં આપણે એફ ડેશ z0 જોઈએ છે અને રાઇટ હેન્ડ સાઈડમાં જોઈએ છે 1/2πi ઇન્ટિગ્રેશન C એફ ઓફ z dz અપોન z માઇનસ z0 સ્ક્વેર. મિત્રો એફ ડેશ z0 જોઈએ છે તો આપણે એફ ડેશ z0 ક્યારે લખી શકશું? આપણી પાસે એફ ડેશ z0નું ફોર્મ હશે ત્યારે, મીન્સ લિમિટ ડેલ્ટા z ટેન્સ ટુ 0 એફ ઓફ z પ્લસ ડેલ્ટા z માઇનસ એફ ઓફ z અપોન ડેલ્ટા z. તો મિત્રો આ ફોર્મ આપણી પાસે હશે લિમિટ ડેલ્ટા z ટેન્સ ટુ 0 એફ ઓફ z0 પ્લસ ડેલ્ટા z માઇનસ એફ ઓફ z0 અપોન ડેલ્ટા z. તો એના બરાબર લખાશે મિત્રો એફ ડેશ z0. તો મીન્સ આપણે આ ફોર્મ લેવાનું છે મિત્રો લિમિટ ડેલ્ટા z ટેન્સ ટુ 0 એફ ઓફ z0 પ્લસ ડેલ્ટા z માઇનસ એફ ઓફ z0 અપોન ડેલ્ટા z. તો આના બરાબર લખાશે એફ ડેશ z0. ફર્સ્ટ ઓફ ઓલ મિત્રો આપણે જે ડિનોમિનેટરમાં જોઈએ છે ન્યુમેરેટરમાં આ જોઈએ છે મિત્રો એફ ઓફ z0 પ્લસ ડેલ્ટા z માઇનસ એફ ઓફ z0. સો ફર્સ્ટ ઓફ ઓલ મિત્રો આપણે આ ફોર્મ બનાવીશું. એમાંથી આપણી પાસે કઈ અત્યારે વસ્તુ છે મિત્રો એફ ઓફ z0 આપણી પાસે છે એફ ઓફ z0. રેડી? આ વસ્તુ મેળવવાની થશે એફ ઓફ z0 પ્લસ ડેલ્ટા z. સો નાવ વી ઓબ્ટેન ધી એફ ઓફ z0 પ્લસ ડેલ્ટા z. So we have f of z0 is equal to 1/2πi integration C f of z upon z minus z0 dz. હવે મિત્રો f of z0 હોય તો આપણે શું લખી છીએ z માઇનસ z0 લખી છીએ. હવે મિત્રો આપણે વેલ્યુ લખી છીએ f of z પ્લસ z0 પ્લસ ડેલ્ટા z ની. રેડી? તો જ્યાં z0 હતા મિત્રો અહીંયા શું લખાશે z0 પ્લસ ડેલ્ટા z લખાશે. સો 1/2πi ઇન્ટિગ્રેશન C f of z upon z minus z0 replaced by z0 plus delta z into dz. So this is the value of f of z0 plus delta z. So here we obtain the value of f of z0 plus delta z. z0 હશે મિત્રો એવું આવી જશે z0 plus delta z. Ready? So now value of f of z0 plus delta z is equal to 1/2πi as it is, integration C as it is. Now see here f of z upon z as it is. Here z0 replaced by z0 plus delta z. So finally value of f of z0 plus delta z is 1/2πi integration C fz upon z minus z0, but here z0 replaced by z0 plus delta z, that means z માઇનસ z0 પ્લસ ડેલ્ટા z. તો મિત્રો હવે શું જોઈશે આપણે
એફ ઓફ z0 પ્લસ ડેલ્ટા ઝેડ માઇનસ એફ ઓફ z0 મીન્સ આ જે બંને મિત્રો આપણને ઇક્વેશન મળ્યા છે, આ ઇક્વેશન 1 અને આ ઇક્વેશન આપણે 2 કહી દઈએ અને સો વી વોન્ટ એફ ઓફ z0 પ્લસ ડેલ્ટા ઝેડ માઇનસ એફ ઓફ z0. સો હિયર વી ડુઈંગ સબટ્રેક્શન 2 minus 1. 2 minus 1 કરવાથી મિત્રો આપણને ટર્મ મળશે એફ ઓફ z0 પ્લસ ડેલ્ટા ઝેડ માઇનસ એફ ઓફ z0. So now this is called the equation number 2. Or you can also write directly here. This is our value of f of z0 plus delta z. Now we subtract both the side f of z0. આ મિત્રો બંને બાજુ તમે f of z0 સબટ્રેક્ટ પણ કરી શકો છો અથવા તો આની ઇક્વેશન 2 આપીને એમાંથી ઇક્વેશન 1 સબટ્રેક્ટ પણ તમે કરી શકો છો. બટ હિયર વી જસ્ટ સબસ્ટિટ્યુટ ધ વેલ્યુ ઓફ f of z0. તો આપણે બંને બાજુ f of z0ને સબટ્રેક્ટ કરેલ છે. રેડી? તો આ મિત્રો આપણે ટર્મ જોઈએ તો આપણો ન્યુમેરેટર બની ગયો છે અંશ f of z0 પ્લસ ડેલ્ટા ઝેડ માઇનસ f of z0 ઇઝ ઇક્વલ ટુ 1/2π ઇન્ટિગ્રેશન c f of z upon z minus z0 plus delta z minus f of z0. હવે મિત્રો f of z0 જે આપણે ઇક્વેશન 1 માં વેલ્યુ મેળવેલ છે આપણે સબસ્ટિટ્યુટ કરીશું. સો હિયર વી સબસ્ટિટ્યુટ ધ વેલ્યુ લેફ્ટ હેન્ડ સાઇડમાં એઝ ઇટ ઇઝ રહેશે f of z0 plus delta z minus f of z0 is equal to 1/2π integration c f of z upon z minus z0 plus delta z minus here we substitute the value of f of z0 is 1/2π integration c f of z upon z minus z0 delta z. Sorry, f of z upon z minus z0 into dz. હવે મિત્રો આપણે ટર્મ્સમાંથી 1/2π અને ઇન્ટિગ્રેશન કોમન લેશું અને ફંક્શન પણ બંનેમાંથી કોમન નીકળી જશે. સો લેફ્ટ હેન્ડ સાઇડમાં એઝ ઇટ ઇઝ છે f of z0 પ્લસ ડેલ્ટા z માઇનસ f of z0 ઇઝ ઇક્વલ ટુ આ બે ટર્મ્સમાંથી મિત્રો 1/2π કોમન લીધા છે, ઇન્ટિગ્રેશન કોમન લીધું છે અને ફંક્શન f of z એને પણ આપણે કોમન લીધું છે. તો બંનેમાંથી મિત્રો છેદમાં વધશે ફર્સ્ટ ટર્મમાંથી 1/z માઇનસ z0 પ્લસ ડેલ્ટા z માઇનસ અહીંયાથી વધશે મિત્રો 1/z માઇનસ z0 ઇન્ટુ dz. આ મિત્રો બંને બાજુ એલસીએમ લીધા છે. રેડી? સો z માઇનસ z0 મલ્ટીપ્લાય વિથ 1 સો z માઇનસ z0 અને z માઇનસ z0 પ્લસ ડેલ્ટા છે મિત્રો એના 1 સાથે મલ્ટીપ્લાય થશે. સો z માઇનસ z0 માઇનસ આ મિત્રો ટર્મ છે 1 સાથે મલ્ટીપ્લાય થશે. સો માઇનસ z0 એન્ડ પ્લસ ડેલ્ટા z આ ટર્મ થઈ જશે મિત્રો પ્લસ. તો અહીં જોઈ શકો છો પ્લસ z માઇનસ z0 પ્લસ z0 સો જસ્ટ રિમેન ધી ડેલ્ટા z. તો મિત્રો ન્યુમેરેટરમાં ખાલી રહેશે ડેલ્ટા z ટર્મ્સ. બંને બાજુ મિત્રો ડેલ્ટા z વડે ડિવાઈડ કરેલ છે કારણ કે આપણી ફોર્મ્યુલામાં ડિનોમિનેટરમાં આવશે ડેલ્ટા z. સો હિયર વી ડિવાઈડ બોથ ધ સાઇડ બાય ડેલ્ટા z. સો f of z0 પ્લસ ડેલ્ટા z માઇનસ f of z0 upon ડેલ્ટા z ઇઝ ઇક્વલ ટુ 1/2π ઇન્ટિગ્રેશન c f of z upon ડેલ્ટા z. આ મિત્રો ન્યુમેરેટરમાં વધશે ખાલી ડેલ્ટા z અને ડિનોમિનેટરમાં એઝ ઇટ ઇઝ z માઇનસ z0 પ્લસ ડેલ્ટા z ઇન્ટુ z માઇનસ z0. હવે મિત્રો ફોર્મ્યુલા બનાવવા માટે આપણી પાસે લિમિટ ડેલ્ટા z ટેન્સ ટુ 0 હોવા જોઈએ. સો હિયર વી ટેક લિમિટ બોથ ધ સાઇડ બાય ટેકિંગ લિમિટ ડેલ્ટા z ટેન્સ ટુ 0 અને આ બાજુ મિત્રો ડેલ્ટા z અંશ અને છેદમાંથી કટ થઈ જશે. સો નેક્સ્ટ સ્ટેપ ઇઝ લિમિટ ડેલ્ટા z ટેન્સ ટુ 0 f of z0 પ્લસ ડેલ્ટા z માઇનસ f of z0 upon ડેલ્ટા z ઇઝ ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા z ટેન્સ ટુ 0 1/2π ઇન્ટિગ્રેશન c f of z upon z માઇનસ z0 આ મિત્રો માઇનસ એની ઇનસાઇડ મલ્ટીપ્લાય કરાવેલ છે. સો z માઇનસ z0 માઇનસ ડેલ્ટા z ઇન્ટુ z માઇનસ z0 ઇન્ટુ ડેલ્ટા z. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો આપણી ડેરિવેટિવની ડેફિનેશન બની ગઈ છે. આના બરાબર લખાશે f ડેશ z0 અને રાઇટ હેન્ડ સાઇડમાં મિત્રો ડેલ્ટા z ટેન્સ ટુ 0 મીન્સ ડેલ્ટા z બરાબર આપણે 0 મૂકી દઈએ તો આ બાજુ વધશે મિત્રો f ડેશ z0 આપણી ડેરિવેટિવની ફોર્મ્યુલા અને રાઇટ હેન્ડ સાઇડમાં 1/2π ઇન્ટિગ્રેશન c f of z dz upon મિત્રો ડેલ્ટા z બરાબર 0 મૂકી તો અહીંયા વધશે z માઇનસ z0 ઇન્ટુ z માઇનસ z0 દેટ મીન્સ z માઇનસ z0 હોલ સ્ક્વેર. So finally we get f dash z0 is equal to 1/2π integration c fz upon z minus z0 whole square dz.
તો આપણને મિત્રો આન્સર મળી ગયો છે f'(z0) બરાબર 1/2π ઇન્ટિગ્રેશન c f(z)(z−z0)² dz. લેટ અસ રિકોલ એટ ધીસ સ્ટેજ. આ સુધીનું મિત્રો એકવાર રિપીટ કરી લઈએ. આપણે પ્રૂફ એ કરવાનું છે f'(z0) = 1/2π ઇન્ટિગ્રેશન c f(z)(z−z0)² dz. તો આપણે મિત્રો કોસ ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા એપ્લાય કરેલ છે. રેડી? એઝ વી નો ઇન્ટિગ્રેશન c f(z)(z−z0) dz બરાબર 2π * f(z0). એમાંથી મિત્રો આપણે વેલ્યુ ફાઇન્ડ કરેલ છે f(z0)ની. તો એ લખાશે 1/2π ઇન્ટિગ્રેશન c f(z)(z−z0) dz. હવે મિત્રો આપણે ડેરિવેટિવની ફોર્મ્યુલા બનાવવા માટે આપણી પાસે ટર્મ હોવી જોઈએ f(z0) + Δz. તો આપણે મેળવેલી છે કઈ રીતે f(z0) રિપ્લેસ બાય z0 + Δz કરવાથી. રેડી? તો ટર્મ્સ મળી ગયા બાદ મિત્રો બંને બાજુ આપણે f(z0) ને સબટ્રેક્ટ કરેલ છે. સબટ્રેક્ટ કરવાથી મિત્રો એમાંથી 1/2π ઇન્ટિગ્રેશન c f(z) કોમન નીકળી જશે અને ન્યુમેરેટરમાં વધશે 1/z−z0 + Δz અને -1/z−z0. અને મિત્રો અંશમાં બંને બાજુ આપણે એલસીએમ લીધા છે. રેડી? એલસીએમ લેવાથી અંશમાં વધશે મિત્રો Δz. રેડી? હવે બંને બાજુ આપણે ફોર્મ્યુલા બનાવવા માટે Δz હોવા જોઈએ. સો બોથ ધ સાઇડ વી ડિવાઇડ બાય Δz. બંને બાજુ Δz વડે આપણે ડિવાઇડ કરીએ છીએ. તો આન્સરના છેદમાંથી Δz કટ થઈ જશે. આ મિત્રો આગળ લિમિટ હોવી જોઈએ. તો આપણે બંને બાજુ લિમિટ લીધી છે. સો ટેકિંગ લિમિટ બોથ ધ સાઇડ Δz → 0. તો આ મિત્રો જે ટર્મ છે આપણી બની જશે f'(z0). અને આ મિત્રો z0 બરાબર 0 સબસ્ટિટ્યુટ કરી દેવાથી હું વધશે z−z0 * z−z0. ધેટ મીન્સ z−z0². સિમિલરલી આ જ રીતે મિત્રો f'(z0) આપણને મળે છે 1/2π ઇન્ટિગ્રેશન c f(z)(z−z0)² dz. એ રીતે f'(z0) મીન્સ સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ મળશે આપણને. આ મિત્રો જોઈ શકો છો 1 છે. ધેટ મીન્સ 1 ફેક્ટોરિયલ. અહીંયા મિત્રો આપણને મળશે 2 / ઇન્ટિગ્રેશન c f(z) અહીંયા મિત્રો ફર્સ્ટ ઓર્ડર ડેરિવેટિવ હોય તો થશે સ્ક્વેર, બટ સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ હશે તો અહીંયા થશે ક્યુબ. મીન્સ એક ઘાત વધતી જશે. રેડી? સેકન્ડ ઓર્ડર હશે તો પાવર હશે મિત્રો 3. થર્ડ ઓર્ડર ડેરિવેટિવ હશે તો પાવર હશે 4. સો f'(z0) = 3 ઇન્ટિગ્રેશન c f(z)(z−z0)4 dz. ઇન જનરલ મિત્રો આપણે લખવું હોય ફોર nth ડેરિવેટિવ્સ, સો f(n)z0 means this denote the nth order derivative is equal to n(2π) ઇન્ટિગ્રેશન c f(z) એક પાવર વધી જશે મિત્રો z−z0n+1 dz. તો આના ઉપરથી મિત્રો ફાઇનલી હું લખાશે ઇન્ટિગ્રેશન c f(z)(z0)n+1 dz ઇઝ ઇક્વલ ટુ આ 2π મિત્રો આ બાજુ આવી જશે. ધેટ મીન્સ 2π n f(n)z0. તો આપણે ઉપર મિત્રો આગળ ચર્ચા કરીએ પ્રમાણે જ્યારે ડિનોમિનેટરમાં મીન્સ જે ટર્મ આપેલી છે એનો પાવર 2 કરતાં વધારે હોય મિત્રો ત્યારે એનું ઇન્ટિગ્રેશન કઈ રીતે ફાઇન્ડ થશે? 2π n f(n)z0 મીન્સ 1 કરતાં વધારે પાવર હશે મિત્રો ત્યારે એનું ઇન્ટિગ્રેશન આપણે ડાયરેક્ટ ફાઇન્ડ કરી શકશું 2π n f(n)z0. સો ધીસ ઇઝ ધ કોસ ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા ફોર ધી ડેરિવેટિવ. મીન્સ કોઈ પણ મિત્રો હાયર પાવરનું ડિનોમિનેટર આપણને આપેલો હોય. રેડી? એમાં f(z) એનાલિટિક ફંક્શન હોવું જોઈએ અને z0 કન્ટ્રોલની અંદર બિલોંગ કરતા હોવા જોઈએ. તો એ કેસમાં મિત્રો એ ફંક્શનનું ઇન્ટિગ્રેશન શું થશે? 2π n f(n)z0. Hence our theorem is the proved. Now we discuss its related examples. Now example number first is find integration c function is z² + 1/z−i³ dz wherever contour we have given mod z is equal to 2. તો મિત્રો આપણો એક્ઝામ્પલ તો સેમ જ છે પણ આ પ્રોબ્લેમ ક્યાં થશે? અહીંયા ડિનોમિનેટરમાં મિત્રો ક્યુબ આવી ગયા છે. રેડી? જો અહીંયા ક્યુબ ન હોત તો ડાયરેક્ટ મિત્રો આપણે કોસ ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા પ્રમાણે ડાયરેક્ટ લખી શકીએ 2π f(z0). કારણ કે મિત્રો આપણો પોઈન્ટ છે z0 બરાબર i એક આપણા સર્કલની અંદર બિલોંગ કરે છે કારણ કે પોઈન્ટ થશે 0 1. સો 0 1 બિલોંગ્સ ટુ ધી કન્ટુર સી કારણ કે મિત્રો આપણી રેડિયસ 2 આપેલી છે. રેડી? બટ મિત્રો આપણે કોસ ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા પ્રમાણે ડાયરેક્ટ કરી શકશું નહીં કારણ કે ડિનોમિનેટરમાં મિત્રો
z માઇનસ આઈ ક્યુબ આપેલા છે. તો આગળ મિત્રો હમણાં આપણે ફોર્મ્યુલા ઓપ્ટેન કરીએ પ્રમાણે ઇન્ટિગ્રેશન સી એફ ઝેડ અપોન ઝેડ માઇનસ z0 રેસ ટુ n+1 dz બરાબર શું લખાશે મિત્રો n ફેક્ટોરિયલ અપોન here we write as the integration c f of z upon z minus z0 whole raised to n+1 dz is equal to 2 pi I upon n factorial f raised to n z0. તો મિત્રો આવું ફોર્મ આપણી પાસે હોય ત્યારે આપણે શું લખી શકીએ એનો આન્સર 2 pi I into n factorial f raised to n z0. તો મિત્રો અહીંયા 3 આપેલા છે તો આપણે એનની વેલ્યુ ફાઇન્ડ કરવાની થશે. તો એને આપણે જનરલ ફોર્મ સાથે કમ્પેર કરાવવાથી આપણને કેની વેલ્યુ મળી જશે એનની વેલ્યુ મળી જશે. સો નાવ વી ડિસ્કસ ધી સોલ્યુશન. Now see, first of all here we find our point z0. So we compare with our form z minus z0 is equal to z minus I. So our z0 is the I and I is nothing but the point 0,1 belongs to the contour C. કારણ કે મિત્રો આપણું contour છે 2 રેડિયસ વાળું આપેલું છે. રેડી, this is the point 2 0 and this is the point is 0,1. So this is the point 0,1 and this 0,1, sorry, here we draw our contour. This is our contour, this is the point 20, this is the point 02 and our point 01. So this is the point 01 already belongs in the contour C. તો મિત્રો આપણો જે પોઈન્ટ છે z0 એ કંટુરની અંદર બિલોંગ કરે છે. So here we apply our cos integral formula. So by cos integral formula for the derivative. So here we write our general form first of all. So integration c fz upon z minus z0 raised to n+1 dz is equal to formula 2 pi I upon n factorial f raised to n z0. તો મિત્રો આપણે n ની વેલ્યુ જોઈ છે તો એને આપણે જનરલ ફોર્મ સાથે કમ્પેર કરાવી. રેડી, તો આ n+1, તો n+1 બરાબર કોણ છે મિત્રો 3 આપેલા છે. તો ઇન શોર્ટ મિત્રો જે ઘાતો એમાંથી એક ઓછા કરવાથી આપણને કેની વેલ્યુ મળી જશે એનની વેલ્યુ મળી જશે. તો n+1 બરાબર 3 થશે તો એનની વેલ્યુ થશે મિત્રો 2. તો આપણને n બરાબર 2 મળી ગયા છે. રેડી, તો આપણે ફોર્મ સાથે કમ્પેર કરાવી. સો ઇન્ટિગ્રેશન સી એફ ઓફ ઝેડ અપોન ફંક્શન ઇઝ z² + 1 અપોન z માઇનસ આઈ ક્યુબ dz બરાબર 2 pi I એઝ ઇટ ઇઝ n ફેક્ટોરિયલ. તો આપણા n કોણ છે 2. સો 2 ફેક્ટોરિયલ f રેસ ટુ n z0. તો આપણા મિત્રો n બરાબર 2 થશે તો f² z0. So here f² is nothing but the second order derivative, or you can also write in this form f double dash z0. તો બંને કેસમાં મિત્રો હું બતાવે છે સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ બતાવે છે. ધીસ કોલ ધી ઇક્વેશન નંબર 1. હવે મિત્રો આપણે કઈ વેલ્યુ ફાઇન્ડ કરવાનું થશે f ડબલ ડેશ z0 ફાઇન્ડ કરવાના રહેશે. તો ક્યાંથી મળશે મિત્રો આપણને ફંક્શન ઉપરથી મળી જશે. રેડી, નાવ વી કમ્પેર વિથ અવર ફોર્મ. તો આપણું ફંક્શન કોણ થશે z² + 1 ઇઝ અવર ફંક્શન. So here f of z is the z² + 1 is analytic function inside the contour C as we know. Now f dash z થશે મિત્રો 2z. આપણે સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ જોશે તો અગેન કરી છે f ડબલ ડેશ z થઈ જશે મિત્રો 2 અને 2 કેવા છે કોન્સ્ટન્ટ છે. હવે એની વેલ્યુ f z0 આગળ ફાઇન્ડ કરવાની છે અને આપણા z0 છે મિત્રો I. ધેટ મીન્સ આપણે કઈ વેલ્યુ ફાઇન્ડ કરવાનું થશે f dash z0. ધેટ મીન્સ ટુ ફાઇન્ડ ધ વેલ્યુ f ડબલ ડેશ I. બટ મિત્રો આપણા f ડેશ z મળ્યા છે 2 તો એઝ ઇટ ઇઝ રહેશે 2 કારણ કે મિત્રો એમાં z0 આવેલા છે નહીં. સો 2 ના 2 જ રહેશે. સો f ડબલ ડેશ I ઇઝ નથિંગ બટ ધી 2. મિત્રો વેલ્યુ આપણે ઇક્વેશન 1 માં સબસ્ટિટ્યુટ કરી દઈશું. સો ઇન્ટિગ્રેશન c અવર ફંક્શન z² + 1 અપોન z માઇનસ આઈ ક્યુબ dz ઇઝ ઇક્વલ ટુ 2 pi I upon 2 factorial is the 2 and value of f double dash z0 is 2. So here 2 got final answer is the 2 pi I. તો મિત્રો આ પ્રકારના એક્ઝામ્પલમાં ખાસ તમારે કોસ ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા યાદ રાખવાની રહેશે અને એના ઉપરથી મિત્રો આપણે એનની વેલ્યુ ફાઇન્ડ કરવાનું થશે. તો એની વેલ્યુ તમે ડાયરેક્ટ પણ ફાઇન્ડ કરી શકો છો. જે કાંઈ પાવર છે મિત્રો એમાંથી એક ઓછા કરવાથી આપણને એની વેલ્યુ મળી જશે. ત્યારબાદ મિત્રો એટલામાં ઓર્ડર્સનું આપણે ફંક્શનનું ડેરિવેટિવ ફાઇન્ડ કરવાનું થશે. ડેરિવેટિવ મળી ગયા બાદ એ પોઈન્ટ આપણું જે z0 છે અહીંયા વેલ્યુ ફાઇન્ડ કરવાની થશે. ત્યારબાદ એને આપણા ફોર્મ્યુલામાં વેલ્યુ સબસ્ટિટ્યુટ કરવાથી આપણને ફાઇનલી આન્સર મળી જશે. Now we discuss the next example so you better understand about this. Find integration c cos hyperbola z upon z³ dz. Our contour mod z is equal to 1. That means here we have given the circle whose center is the 0 0 and radius is the 1.
તો મિત્રો આપણને એક સર્કલ આપેલું છે, યુનિટ સર્કલ આપેલું છે, રેડી. હવે મિત્રો Z0 પોઈન્ટની વાત કરીએ તો ડિનોમિનેટરમાં Z ક્યુબ છે, રેડી. તો Z માઇનસ Z0 ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખાશે મિત્રો Z માઇનસ 0 ક્યુબ લખાશે મિત્રો, અને Z માઇનસ 0 ક્યુબ, રેડી. તો આપણા Z0 કોણ થશે? 0 થશે. સો Z0 ઇઝ નથિંગ બટ ધી 0, દેટ મીન્સ ઓરિજિન 0 0. એ તો મિત્રો ઓલરેડી આપણા સર્કલની અંદર બિલોંગ કરે છે, રેડી. તો આપણું Z0 કોણ થશે મિત્રો? પોઈન્ટ 0 થશે અને સર્કલની અંદર બિલોંગ કરે છે. સો હિયર વી એપ્લાય અવર કોસ ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા. તો મિત્રો ડાયરેક્ટ આપણે કરી શકતા નથી કારણ કે ડિનોમિનેટરમાં Z ક્યુબ આપેલા છે. તો ફરજિયાત અહીંયા કોસ ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા ફોર ડેરિવેટિવ એપ્લાય કરવાની રહેશે. સો બાય કોસ ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા ફોર ધી ડેરિવેટિવ ઇન્ટિગ્રેશન સી કોસ હાઇપરબોલા Z અપોન Z ક્યુબ dz. ડાયરેક્ટ હું લખાશે મિત્રો 2π અપોન n ફેક્ટોરિયલ. તો n કોણ થઈ જશે મિત્રો? આપણા 3 છે, તો n ની વેલ્યુ થઈ જશે 2. સો 2π upon n factorial is nothing but the 2 factorial f raised to n, that means f double dash z0, or you can also write f square z0. તો આમાંથી કઈ વેલ્યુ મિત્રો ફાઇન્ડ કરવાનું થશે? f ડબલ ડેશ z0 ફાઇન્ડ કરવાના રહેશે. તે આપણને વેલ્યુ મળશે ફંક્શન ઉપરથી. ફંક્શન છે મિત્રો આપણું f ઓફ z બરાબર કોસ હાઇપરબોલા z. સો ફંક્શન f ઓફ z ઇઝ નથિંગ બટ ધી કોસ હાઇપરબોલા z. સો f ડેશ z થશે કોસ હાઇપરબોલા zનું ડેરિવેટિવ થશે સાઇન હાઇપરબોલા z. અગેન મિત્રો આપણે સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ જોઈ છે, તો સાઇન હાઇપરબોલા zનું થશે અગેન કોસ હાઇપરબોલા z, રેડી. એની વેલ્યુ મિત્રો આપણે f ડેશ z0 આગળ ફાઇન્ડ કરવાનું છે. સો f ડબલ ડેશ z0 શું થઈ જશે મિત્રો? કોસ હાઇપરબોલા z0, અને આપણા z0 છે 0. સો f ડબલ ડેશ 0, દેટ મીન્સ કોસ 0 ઇઝ નથિંગ બટ ધી 1. તો ફાઇનલ વેલ્યુ મિત્રો f ડબલ ડેશ 0ની આપણને મળશે 1. તો એને મિત્રો અહીંયા આપણે સબસ્ટિટ્યુટ કરી દઈશું, તો ફાઇનલ આન્સર મળી જશે આપણને ઇન્ટિગ્રેશન સી કોસ હાઇપરબોલા z અપોન Z ક્યુબ dz ઇઝ ઇક્વલ ટુ 2π અપોન 2 ઇન્ટુ f ડબલ ડેશ z0ની આપણને વેલ્યુ મળેલ છે 1. સો હિયર 2 to cut, final answer is the pi I. So this is the method to, in this way we can calculate higher order powers integration. means જ્યારે ડિનોમિનેટરમાં મિત્રો આપણને હાયર પાવર આપેલા હોય ત્યારે એનું ઇન્ટિગ્રેશન આપણે સરળતાથી કોસ ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા જે ડેરિવેટિવ માટે છે એનો યુઝ કરીને આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. Now today we stop here. In next lecture we will discuss some more example related to cos integral formula for the derivative. Thank you. Have a good day all of you.